નમસ્કાર મિત્રો, ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કુંવરબેનનું મામેરું। તો મિત્રો, કુંવરબેનનું મામેરું યોજના જે છે એ ગુજરાત સરકારની યોજના છે, જેમાં કોઈ પણ ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારોમાં જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે એમને આર્થિક રીતે મદદરૂપ થવાના ભાગરૂપે આ યોજનાનો લાભ આપવામાં આવે છે। તો મિત્રો, એમાં એસસી, ઓબીસી અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ જે છે એને આ લાભ આપવામાં આવે છે। એક પરિવારમાં 2 દીકરીઓને આ લાભ મળવા પાત્ર થાય છે। લગ્ન કર્યાના 2 વર્ષના સમયગાળા દરમિયાન આ અરજી કરવાની રહે છે। 2021 પહેલાં 10,000ની રકમ તમને સહાય રૂપે મળતી, જે હવે 12,000ની રકમ તમને સહાય પાત્ર છે। તો મિત્રો, પુનઃલગ્નના કેસમાં પણ સહાય મળવા પાત્ર છે। વિધવા પુનઃલગ્નના કેસમાં પણ તમને આ સહાય મળવા પાત્ર છે। અને મિત્રો, ખાસ કે સમૂહ લગ્નમાં પણ જે દીકરીઓ જોડાણી હોય એવા દીકરીઓને પણ આમાં સહાય મળે છે। તો મિત્રો, આગળ જોઈએ કે કુંવરબેન મામેરામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। કન્યાનો આધાર કાર્ડની નકલ, કન્યાના પિતા અને પતિની આધાર કાર્ડની નકલ, કન્યાના વાલીનું આવકનું પ્રમાણપત્ર, કન્યાનો જાતિનો દાખલો, લગ્ન નોંધણીનો દાખલો, કન્યાનું બેંક ખાતાની બુક અથવા તો કેન્સલ કરેલો ચેક। અને મિત્રો, ખાસ કે આ અરજીની અંદર પાછળ કન્યાના પિતાનું નામ આવે એ રીતે અરજી કરવી, કન્યાના વાલીનું એક સ્વઘોષણા પત્ર, અને મિત્રો ખાસ જો કન્યાના પિતા હયાત ન હોય તો કન્યાના પિતાનો મરણનો દાખલો। જે જગ્યાએ આપણે અરજી કરવાની છે ઓનલાઈન, એ ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર એટલે કે ecsamajkalyan.gujarat.government.in ની અંદર તમે પૂરી જાણકારી મેળવી શકો છો। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।